તો વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં 15 પૈકી 12 કેસોનું સમાધાન કરવામાં આવ્યું છે. તો વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો, જેમાં છેલ્લા 10 મહિનામાં આ 100 જેટલા જન સુનાવણીના આયોજન કરવામાં આવ્યા હતા. ત્યારે ચાલુ સપ્તાહમાં પણ વિવિધ જિલ્લાઓમાં આ જન સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તો 15,000 જેટલા કેસો સાંભળવાનો ધ્યેય છે. તો વડોદરા શહેર જિલ્લાના 15 કેસના અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. તો મહિલાઓના ફરિયાદના આઈઓ અને અધિકારીની ઉપસ્થિતિમાં સુનાવણી કરવામાં આવી છે. તો ગુજરાતના એડીજીપી સાથે રાજ્યની પેન્ડિંગ કેસોની ચર્ચા કરવામાં આવશે. વડોદરામાં ડોમેસ્ટિક વાયોલન્સ, પારિવારિક સમસ્યાઓ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ, વર્કપ્લેસ, સાયબર, દહેજના કેસો સાંભળ્યા. ત્યારે જન સુનાવણીના કારણે 50% કેસોનું સમાધાન પણ થતું હોય છે. તો લવ જેહાદની ઘટનાઓને લઈને મહિલા આયોગ ત્વરિત કામ પણ કરે છે. ત્યારે ગુજરાતના 33 જિલ્લાના 91 કેસોની સુનાવણી વડોદરામાં કરાશે. તો રાજ્યના એડીજીપીની ઉપસ્થિતિમાં વડોદરામાં આ કેસોનું નિરાકરણ લાવવામાં આવશે.